હાલ તો આવે એટલે આવવાનું હોય ક્યારે ઠેઠ બધા મલક રાખો વિયો જાય ગામમાં અને મારે નીંદવા આવવાનું હોય. મારે બધાની એવી એક કોમેન્ટ આવતી હતી ને કે શેનું મશીન છે, તો આપણે હાલો આજ બધાને મશીનની વિશે આપણે બધું જણાવી છે. અને બીજી એક કોમેન્ટ એવી આવતી હતી કે કેટલાનું આવે, તો આપણે આઈફોન. ત્રીજી એવી કોમેન્ટ આવતી હતી કે તમારું કામ કેટલું થાય છે મહિને, તો આપણે સરસ મજાનું એન્ડ્રોઈડ. તો સીતારામ ડાયરાને સ્વાગત છે ફરીથી અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને કેટ દિવસના ભાઈ આપણે વ્લોગ કાંઈ મૂકતા નહોતા, આજ ભાઈ ટાઈમ મળી ગયો એટલે કીધું આજ આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. અને અત્યારે ભાઈ બપોર પછીનો વ્લોગ ચાલુ કર્યો છે, તો કે 5 વાગી જાય, 5-6 વાગી જાય છે. અને અત્યારે હું ભાઈ પડામાં આવી જાય, મેડમ અહીં નીંદે છે અને હું આવી ગયો અહીં પડામાં. મેં કીધું ચક્કર મારી લઉં, મેડમ આમ નીંદે છે. હાલો આપણે એને મળવી. અને આજ તમને હે ને ભાઈ કેદું ના અમે નક્કી કરતા જ ભાઈ આજ મશીનનો વિડીયો નાખવી, કાલ મશીનનો વિડીયો નાખવી, પણ કાંઈ આમ મગજમાં એવું કાંઈ બેસતું નહોતું કઈ રીતનો વિડીયો તમને બધાને આપવો એમ. આજ તો ભાઈ ગમે એમ કરીને તમને વિડીયો આપવાનો જ છે મશીનનો, તો કન્ટિન્યુ એન્ડ સુધીને બન્યા રહીજો. બાકી જો આ રીતનું છે કંઈક આપણે ખડ થઈ ગયું છે, જો આ અહીં ખડ એટલું અને આવું છે બધું. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો એટલે તમને બધી આજ મશીનની માહિતી મળી જાય છે. તો મેડમ અહીં કણે નીંદે છે અને એ સાહ લઈને મોર જતી હતી અને અત્યારે હે ને અમને લેવરાવે છે. કા તો બધાની જય માતાજી. અને આપણે મશીનનું કામ કરતા હોય ને તો આપણે નીંદવા કેવા ટાણા આવી ખબર છે, 5-5:30 નીંદવા આવી. અને તબિયત પણ થોડીક બગડી ગઈ છે, કારણ કે એક દિવસ આખો દી નીંદ્યું નથી અને 2-3 વર્ષથી કામ મેં દીધું હતું. એક દી નીંદ્યું છે તાવ આવી ગયો, એક દી નીંદ્યું અને તાવ આવી ગયો અને 3-4 દી પડી રહી એવું થયું. તો ખેતી કામ ન કરતા હોય ને એટલે એવું જ હોય બધાને. અને અમારા ખડ પણ અત્યારે જો તું ખડ તો સમજો આ ખડ છે, એ ખડ પણ અત્યારે આપણે બધી ભેલાઈ ગયું છે, માટીમાં થઈ ગયું છે અને દાડિયા કાંઈ મળતા નથી. એટલે તો તગારા મોઢે ખડ થાય છે. અને આવવાનું હોય આખો દી રજા ન પાડવાની હોય, કારણ કે આપણે મશીને બેસવાનું હોય ને એટલા માટે. તો આવવાનું હોય આપણે 5-5:30 વાગ્યા પછી. આજ મશીનનો વિડીયો દેવાનો, આજ મશીનનો વિડીયો કેદું ને બધાને વાયદા કરી છે ને, આજ મશીનનો વિડીયો સંપૂર્ણ વિડીયો આપણે આ દેવાનો હોય. કા ઘણા દિવસથી આપણે વ્લોગ પણ ઉતારતા નતા, કારણ કે થોડીક પ્રોબ્લેમ આવી જતી હતી ને અમારા માટે, એટલા માટે. હાલ આવતું હશે ને બહુ નીંદતા. હાલ તો આવે એટલે આવવાનું હોય ક્યારે ઠેઠ બધા મલક રાખો વિયો જાય ગામમાં અને મારે નીંદવા આવવાનું હોય, અમારે નીંદવા આવવાનું હોય. હાલ તો આવે જ ન આવે, ઠકાઈ જાય. કા ઠકાઈ જાય, આવું કોઈ કામ ન કર્યું ભેળાઈ ગયું છે એટલું. પાછું આટલું બધું કામ મેકીએ ને પછી આવી રીતે કામ જ ન સડાય, પણ આ ક્યાં જવું, મશીન કરવું પડે. આમ તો જો ભેળાઈ ગયેલું છે, કોઈ પણ એટલામાં કોઈ સીમમાં દેખાય છે, કોઈ નહીં તો તાર સિવાય તું એક જ કામ કરે. કોઈ નથી, બધા તો નતા ગામમાં વહી ગયા છે. દી તો અહીં ઠેઠ છે, તો હજી 1-2 સા પુગાડવાના છે, પછી આપણે હાંજ પાડવાની છે, પછી રાંધવાનું ખાવા પીવાનું, પછી પાછું ઘડીક મશીન ચાલુ કરવાનું. આટલું કામ કરવી ત્યારે કે બધા એમ થાય કોમેન્ટો કરતા હોય કે આટલું કામ ન થાય ને આમ ન થાય ને ફલાણું ઠીકડું મશીનમાં, તો એવી કોમેન્ટો કરતા હોય. એવી કોમેન્ટો ન કોઈ કરતા. અને એટલું કામ પણ ખૂબ જ કરજો. આપણી મહેનત જેવી તમે મહેનત કરો ને એવા આપણને બધું મળી. હા, એટલા પૈસા મળે. મહેનત કરવાની હોય. અને વાલોળ તો જો 2-3 વાર ઉગી વાવી છે, અને હજી બહુ કાંઈ મને વિચાર નથી આ વાલોળની. તો આને એમ કહું વાલોળમાં ખડ થઈ ગયું, બહુ થઈ ગયું છે. અને પાછી 3 વખતની વાલોળ થઈ ગઈ છે. એકમાં જો આટલા વેલા આવી ગયેલા છે આટલા, અને આ જો ઉગતી જ આવે છે. તો આમાં કેવી રીતે વાલોળ રાખવી, તો આપણે હાથી આપવી તો દટાઈ જાય, અને ભેલાઈ ગયું છે ને એટલે વધારે રમત નથી થતી વાલોળમાં. તો મગમાં એવું કાંઈ છે નહીં, જો આ મગ વાવેલા છે, તો જો આ મગનો છોડવો આવડો છે, તો આ મગનો છોડવો આવડો છે, તો આને રાખવું કે પાડી દેવું, શું કરવું? પાડી જ દેવાય ને આને. તો આપણે જો 7 વાગ્યા પછી પડામાંથી આવ્યા અને ભીંડાનું શાક બનાવ્યું, ગોરલા કર્યા. એટલે મોડું થઈ ગયું થોડુંક વધારે. આજ મારે એટલું બધું મોડું નહીં, કારણ કે વાગી જાય કેટલા 8:30 ઉપર થઈ ગયું, ત્યારે તો આપણે વાળવા ચાલે. અને સાંભળ્યું ક્યારે કે ખાઈ રહેવા આવ્યા ને પછી થાય કે વ્લોગ સારું છે. ભીંડાનું શાક છે અને સાઈઝ છે, રોટલા છે, મસાલી થશે. એને તો આપણે હારે જ રાખવું પડે. અમારે મીઠા મોડું લાગે ને બહુ વાગે. હાલો બધા ખાવા ભાડું કરવા.
બાકી જો ખાઈ લીધું કંઈક ને કંઈક અંબે ખાવી. અને હમણાં મશીનનો વિડીયો ચાલુ કરવાનો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. નવરા તો બહુ મોડા થશે. હું હળહળ કરે, તબિયત બહુ બગડી ગઈ છે. તો આપણે વાળું પાણી કરી લીધા છે અને નવરા થઈ ગયા છે. તો આપણે હવે અત્યારે બેહવાનું છે કામે. અને તમારા બધાની એવી એક કોમેન્ટ આવતી હતી ને કે શેનું મશીન છે, તો આપણે હાલો આજ બધાને મશીનની વિશે આપણે બધું જણાવી કે શા માટે આવે છે ને એ બધું હાલો તો બધા. અહીંયા આપણે બાજોટ છે, ઘરે તો આપણે રહેતા ને તો આપણે ખુરશી ઉપર બેઠતા હતા અને બાજોટ ઉપર આપણને બહુ ફાવતું પણ નથી. તો એટલા માટે આપણે નીચે આપણે છે ને એટલે બાજોટ રાખી દીધો છે. અને ચશ્મા પણ આપણે પહેરવા પડે કારણ કે નજીકના નંબર છે ને એટલા માટે. તો આ છે પારા ઘસવાનું મશીન અને આ છે પેટી. તો આમાં આવી રીતના કાંઈક જો પારા બનતા હોય, જો આવી ગોળ કટ એમાં લાગે તો 3 mm નો પારો છે અને આ છે કોરા પારા. તો આવી રીતના હોય અને આવી રીતની ડિઝાઇન પડે એમાં. આમાં ડિઝાઇન પડે, એમાં ડિઝાઇન પડે. અને આ હે પેટી. ઈ છે પેટી. એટલે પેટી તો એમાં સિસ્ટમ બધી ફિટ કરવાની હોય. અત્યારે પેટી વાળા આવી ગયા છે. અને પેલા જે હતા ને 4-5 વર્ષ પહેલા ત્યારે પેટી વગરના હતા. ત્યારે જો આ દાંડલી થી અહીંયા બાંધેલું આવતું હતું. એ રીતના પણ મશીન આવતા હતા. અને અત્યારે થોડોક સુધારો વધારો થઈ ગયો, એના પેટી ફિટ કરી દે એટલે ઓટોમેટિક. આ હે પારાનું મશીન ઓટોમેટિક. અને આ છે આપણે સાપ એટલે અહીંથી પારો બની જાય. એટલે હાજે કેટલું કામ થાય ને એ બધું આમાં બતાવે. અને એમાં અંદર સિસ્ટમ ફિટ કરવાની હોય, બીજું કાંઈ ન હોય એમાં. તો આપણે સતત આ કામ કરવાનું હોય, પારા ઘસવાનું. અને આપણે અત્યારે ગોળ મીંડીએ છીએ અને સી કટનું પણ કે પણ આપણે ના પાડવી કારણ કે એમાં એટલું બધું કામ ન નીકળે ને એટલા માટે. તો આ હતું પારા ઘસવાનું મશીન. તમારે બધાની બહુ કોમેન્ટ હતી ને એટલે કે એમાં શું હોય શું નહીં. અને આમાં પછી ભૂંગળી હોય તો હાલે પણ આપણને એવું કાંઈ ફાવતું નથી ને એટલે આપણે કાંઈ નથી લેતા. કારણ કે જેદુનું મેં ચાલુ કર્યું ને તેદુના 3 mm નો પારો જ હું હાંકું છું 3-4 વર્ષથી એક જ ધારો. એટલે આ જ પારો આપણને ગમે છે. અને કરવામાં આપણને ભૂંગળી દેશે તો આપણે એની ના પાડવી છે. સી કટનું કહેશે તો એની ના પાડવી છે. ભૂંગળી હોય છે લાંબી અને સી કટ ગયા ને આના પારામાંથી સી કટ બનતી હોય એટલે ઊભા લીટા બનતા હોય. અમુકને અનુભવ ન હોય ને એટલા માટે. તો હાલો આપણે મશીન ચાલુ કરીને બતાવી અને થોડાક આપણે પારા પણ સડાવી જોઈએ કેવી રીતના સડતા હોય એવી રીતના. જો ઇન્વર્ટરમાંથી પાવર આવે છે ને એટલે થોડીક વાર લાગે છે પડતા. એટલે આ પટ્ટીને આપણે ખેંચીશું ને એટલે ચાલુ થઈ જશે. આવી રીતનું હોય. જો આપણે સપ્તીમાં 2-3 પારા લઈ લીધા તો આપણે પારાને સડાવી. આપણે એવી રીતે કેમ હાલે છે કારણ કે મારે 2 કોર કટું લાગે છે ને એટલા માટે. અને ડબલ કટ પડે છે એટલે આમાં કામ આપણે ધાર્યું ને એટલું કામ આપણે નીકળી જાય છે. આ હતું આપણું પારા ઘસવાનું મશીન. અને બીજી એક કોમેન્ટ એવી આવતી હતી કે કેટલાનું આવે તો આપણે iPhone 15 લેવી ને એટલાનું ખાલી આ મશીન આવે. અત્યારે એટલું આવી જાય છે. હા, ખાલી iPhone 15 લેવી ને એટલાનું ખાલી આ મશીન આવે છે. એટલે તમે અંદાજો મારી દીજો. અત્યારે તો જો કે 15 ના ભાવ ઘટી ગયા છે, પણ જે શરૂઆતમાં ભાવ હતા ને જે 15 ના એટલાનું મશીન આવે ખાલી. કારણ કે અત્યારે બધા આ ધંધો કરે છે. જાજો અત્યારે આ ધંધો થઈ ગયો ને એટલે ભાવ બાવાનું બધું આપણને જે વેપારી દેવા આવે ને અત્યારે આમાં નવરાય નથી ને એટલા માટે આપણે વેપારી પાસેથી લેવી છે. તો આપણે ઘરે દઈ જાય છે અને જેટલું થયું હોય ને કામ એટલું લઈ જાય છે. તો એને અમારા ગામમાં લગભગ 40-45 મશીન હાલતા હશે. ખાલી 40-45 મશીન એમના હાલે છે ખાલી અમારા જ ગામમાં. બાકી તો હજી એક એવી કોમેન્ટ હતી કે તમે કામ એટલું બધું કરો ઈ કે નો થાય એમ કેતા. ટાઈમ ભરવી તો થઈ જાય નકર નો થાય. આમાં તો એવું હોય ટાઈમ ભરવી તો થઈ જાય. સાંજથી 7 વાગે સવારે તમે 7 વાગે બેહો તો સાંજે 7 વાગે ઊભા થાવ તો તમારું કામ થઈ જાય કે ન થઈ જાય. ન થઈ જાય ને તો હું દઈ દઈશ મારા ભાગનું કામ. એટલો ટાઈમ ભરજો તો થાય નકર તો મારે ન થાય આમાં. એટલે હાસી ને ખોટી ની કમેન્ટ હોતી હતી. એટલે આજે આપણે ચોખ્ખું સચ બધું કહી જ દીધું. તમારા બધાની ત્રીજી એવી કોમેન્ટ આવતી હતી કે તમારું કામ કેટલું થાય છે મહિને. તો આપણે સરસ મજાનો એન્ડ્રોઈડ ફોન આવે ને એટલું કામ આપણે મહિને થઈ રહેશે. હરખો ટાઈમ ભરો ને એટલે એક સારામાં સારો એન્ડ્રોઈડ ફોન આવી જાય
એટલે તમે એટલો બધો ઈ અંદાજ કરી નાખજો. સારો આપણે એન્ડ્રોઈડ ફોન લેવો હોય તો કેટલા પૈસા જોઈએ. બાકી તો આ બધાની કોમેન્ટ હતી મોટી મોટી, એનો બધાને આપણે જવાબ દીધો છે અને બધું બતાવ્યું મશીનનું. કા હા, આપણે બધાને જેવી કોમેન્ટ આવતી હતી એ બધાનું એ પ્રમાણે આપણે જવાબ આપી દીધો બધાને. હા, અને હવે હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો. ભાઈ મસ્ત મસ્ત મજાના રોજ વિડીયો આવશે. કા હા, આપણા ટાઈમ પ્રમાણે હોય છે. વહેલા આવી જાય તો આપણે ઉતારવાના હોય, અને કારણ કે વેલા આવી જાય જ નહીં. તમારે ઉતારવા હોય તો ઉતારવાના હોય. તમે વેલા આવો કે ન આવો, તમારે ઉતારવાના હોય તો ઉતારવાના જ હોય. વેલાનું ને મોડાનું શું કામ એવું હોય? તો એ તમારી ઉપર ઉતારવાનું. હા, તે પણ એમ નામ તમારે કેમ ઉતારવાના? કાંઈ વાંધો નહીં ભાઈ, બધા તમે બધા સપોર્ટ કરજો ને એટલે આપણે રોજ વિડીયો ઉતારે એવી રીતે કાંઈક સપોર્ટ કરજો. તો ભાઈ તમારા બધાની કોમેન્ટ હતી ને એનો બધાનો તમને જવાબ આપી દીધો છે. બાકી વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું હવે આપણે આગળના વિડીયોમાં. તો બધાને સીતારામ ડાયરાને.